આગળ વાત કરીએ તો કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદ કલેક્ટર કચેરીમાં મોદી સમાજનો વિરોધ પ્રદર્શન છે। મોદી સમાજના અગ્રણીઓનું કલેક્ટરને આવેદનપત્ર છે। જિગ્નેશ મેવાણીએ કરેલી ટિપ્પણીને લઈને હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ત્યારે મોદી સમાજમાં વિરોધની લાગણી જોવા મળી રહી છે। મોદી સમાજ દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે। જે રીતે જિગ્નેશ મેવાણીએ બફાટ કર્યો છે તેને લઈ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોદી સમાજ પહોંચ્યો હતો, વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। જિગ્નેશ મેવાણી દ્વારા જે ટિપ્પણી કર્યા બાદ હવે મોદી સમાજના આગેવાનો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ છે તે રજૂ કરવામાં આવ્યો હતો। જિગ્નેશભાઈ મેવાણી દ્વારા સુડિયા ગામે વડનગર ખાતે નરેન્દ્રભાઈ મોદી માટે જે શબ્દોનો ઉચ્ચાર કરવામાં આપેલો હતો, જેની અંદર મતલબ તમે કહી શકો કે તમે એના શબ્દોનું તમે ઉચ્ચારણ હું અહીંયા જાહેરમાં કરી શકો નથી, એવા શબ્દો જે જાહેર આપણે બોલી પણ ના શકીએ એવા શબ્દો ઉચ્ચારણ કરી જે અશોભનીય શબ્દો છે એનો વિરોધ પ્રદર્શન અમે કરવા માટે સમાજના લોકો અહીંયા એકઠા થયેલા હતા। અમારી એક જ માંગ હતી, જે ગદ્દાર કે જુઠ્ઠા કે ચોર એવા જે શબ્દો એમણે વાપરેલા હતા એ શબ્દો એ અશોભનીય છે। આજ માનનીય નરેન્દ્ર મોદી આજ સમગ્ર અમારા સમાજનું ગૌરવ છે, આજ પૂરા વિશ્વમાં એમનો ડંકો વાગી રહ્યો છે અને અમારા સમાજમાં એના માટે રોષ છે। આજે અમે લોકો એકઠા થઈને શાંતિપ્રિય રીતે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જેની અમારી એક જ માંગ છે, આ રીતના શબ્દો જે એમણે વાપર્યા એના માટે એમણે માફી માંગવી જોઈએ અને સાથે સાથે ભવિષ્યમાં આ શબ્દોનું ઉચ્ચારણ ના કરે એનું એમણે ધ્યાન રાખવું જોઈએ। આવા શબ્દો વાપરીને પોતાની રાજનીતિ કેળવવી અને કોઈનું અપમાન કરવું એ અમારો સમાજ માનતો નથી। અમારો સમાજ ખૂબ જ શાંતિપ્રિય સમાજ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે